જે થવું એ થાય. આપણને ગળામાં સાંધા પડ્યા છે ને, વધવા હોય તો વધે, ન વધે તો કાંઈ નહીં. જો અહીંયા વગેરે નાયલોન ખમણી મગાવી દીધા છે. એમાં શું થયું, આપણને આ નહોતું નડતું, પણ આ સ્ટીકરની વાહ લોકોએ કેટલા લીટા પાડી દીધા. આમ જો તમે કીધું સારું કર્યું, મને નથી ખબર કે ઈ ઓલું હિન્દી આપણી માતૃભાષા છે. તને ખબર હોય, બધાને ન હોય. મને સંસ્કૃત આવડે છે. ઓકે. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ બેક ટુ નીરવ લીંબાણી બ્લોગ. તો આજે સવારમાં અમારે દેવાંશી બેન હજી તો ચાલુ કર્યું છે, તો બાય બાય. રોજ હું બ્લોગ ચાલુ કરું, રોજ બાય બાય કરે. એન્ડ કરું તો બાય બાય કરે, અને ખબર પડી જાય બાય બાય કહેવાનું છે. ક્યાં ગયા તા મમ્મી? ગોળ પૂંજવા ગયા તા. દેવાંશી બેન ગયા તા ગોળ પૂંજવા. આમ જો ગાલ લાલ છોડ, આમ જો ગાલ લાલ છોડ થઈ ગયા. ગોળ પૂંજવા ગયા તા. બાય બાય, ટાટા, બાય બાય, સી યુ કે કેમ કરતા હતા આંબુડું જાંબુડું કેતા? કેમ કરતા હતા આંબુડું જાંબુડું? કેમ કરતા હતા કેતા? કેમ કરતા હતા? કેમ ગાતા રહેતી હતી ન્યા? બેઠી હતી. ન્યા મજા આવે એવું છે હતા દાદને વાહે. ગરમી તો થાય ને. ઓય આય નાખતો છે ગંદો. હાલો કેરી કોને ખાવાની છે? લોલીપોપ ની હળી લીધી. હા, લોલીપોપ ની હળી. હમણાં અધિક મહિનો ચાલુ થયો છે ને, એટલે આંબુડા જાંબુડા હાલતા રહેશે અમારી શેરીમાં. દર 3 વર્ષે હોય છે આંબુડા જાંબુડા. ઈ ચાલુ કરીને જેમ કે ટાટા. હા, હું લોક ચાલુ કરું તો તરત તાતા તાતા મંડ્યા કરવા. બાય બાય, આઈજો બાબુ આઈજો કેતો. અત્યારમાં આમ જો કેવી તૈયાર રૂપાળી થઈ રહી. હમણાં લેંગીમાં આવી જાહે. બોલાવજો, પાપા બોલાવે આમ જો. પાપા પાપા. હાલો તે બેન ને હવે તો હુરાવે નહીં છે ને અત્યારે. ફાઇનલી આપણું જમવાનો ટાઈમ થઈ ગયો છે, કારણ કે સવારે ખાધું નથી, એટલે મેં કીધું આજે છે ને ગમે એ થવું હોય થાય. તો આવી રીતે કેરીના કટકા કરીને જ ખાવાના થાય છે. હા, ભલું કરે માતાજી. જે થવું હોય થાય. આપણને ગળામાં સાંધા પડ્યા છે ને, વધવા હોય તો વધે, ન વધે તો કાંઈ નહીં. જો અહીંયા વગેરે નાયલોન ખમણી મગાવી દીધા છે. કીધું ઈ પોચા હોય અને તીખાય ન હોય, એટલે છે ને આપણે ઈ ખાવા છે. બધું ખાવું છે હવે છે ને. આ થોડું કરકડું નહીં ખવાય, કારણ કે ગળે અટવાય નહીં ને, એટલે કીધું આજે છે ને સાહસ કરીને બધું ખાઈ લેવું છે. જે થવું હોય એ થાય, ભલે થાય. પછી છે ને આવડી આ ટ્યુબ નાખી દો ને મોઢામાં, સીધી ગળામાં ઉતારી દો, સમજ્યા? આવડી જાય એટલે છે ને બધું ખોટું પાડી દે ને, એટલે દુખાવો ઓછો થઈ જાય. પછી ઘડીક બપોર વચ્ચે છે ને એસી ચાલુ કરી હુઈ જવું, એટલે આરામ થઈ જાય. બધું એવું છે આપણું. શું કે હુવાનું છે ત્યાં. હાલો તો આપણે ખમણ તો ખોલો. હાલો, પંખાનો અવાજ બહુ આવે એટલે છે ને પંખો બંધ કરીને આપણે બ્લોગ ચાલુ કર્યો. અને અહીંયા કેરી મમ્મી તો આવા નાના નાના કટકા કરી દે છે, તો આપણે કેરી યાદ તો ખાવી છે. કેદુની ઈચ્છા થઈ છે કેરી ખાવાની. કેરી બધી પાકી ગઈ છે પણ ખવાતી નહોતી. આજ કીધું જીગર નાખીને રવિવાર છે ને, એટલે આજે આપણે ખાઈ લઈએ ને પછી એવું લાગે ને તો બપોર વચ્ચે છે ને આપણે તો આપણી ગાડીમાંથી ઓલા સ્ટીકરિયા કાઢી નાખવાના છે. એટલે આપણે થીનર લઈ આવ્યા છીએ. હે હું ક્યાં મમ્મી? હોઈ જવું પણ ઈ તો દુખાવો થાય ને તો ટ્યુબ નાખીને ઘડીક આરામ થઈ જાય એમ. પણ ન ઓલું થાય તો હમણાં પતરું લઈને ઓલું મંડાઈ પડવું છે, કાઢી નાખવા બે બાજુ. હા, કરી નાખો આખી કેરી ના, વાંધો નહીં. ઓકે, એમાં કઈ કપડા ન બદલે, એમાં ખાલી પત્ર. હા, કઈ વાંધો નહીં. સારું, ઓકે સારું. હાલો પેલા ખાઈ લઈએ ને પછી આપણે જે કઈ કરવું છે ને કરવા માંડીએ, એટલે કામ થતું થાય. અને રવિવારનો ટાઈમ વયો જાય. તડકાનું ક્યાંય જવાય એમ તો છે નહીં, કારણ કે ઊનવા થઈ જાય એવો તડકો છે ભલા માણસ. તો 12 વાગ્યાનો તડકો અહીંયા સુરતમાં ભૂકા કાઢે છે. રાતે 7 વાગે આમ 2 દિવસ તો 2 દિવસ સારું હતું, સાંજે ઠંડુ પવન હતો, પાછી લૂ મીંડી મારવા. તો જમી લઈએ પેલા. તો ગાઈસ આજે સન્ડે છે ને 11 વાગી ગયા છે ને, જમી કાઢીને ફ્રી થઈ ગયા. 11:30 થઈ ગયા, 11 નથી વાગ્યા. ના ના, 11:15 થઈ ગયા. મને નહોતી ખબર, હું 11 વાગે ફ્રી થઈ. પછી મારો દીકરો તો ખુરશી નાખીને બેસી ગયા. સ્ટીકર ઉપાડવા, સ્ટીકર પહેલાથી ના પાડી હતી તોય લગાવ્યા. આ તો શું મને એમ કે આપણે
ચેનલની સેલ્ફ એડવર્ટાઇઝમેન્ટ કરીએ એમ એટલે કાંઈ ફેરક ન પડ્યો ને પણ એ બી કઈ વાંધો નહીં. એમાં શું થયું, આપણને આ નહોતું નડતું પણ આ સ્ટીકરની વાહ લોકોએ કેટલા લીટા પાડી દીધા. આમ જો એ જ વાત છે. આ જો આ ઉખાડી નાખેલું આ છે, આ અમે નથી ઉખાડ્યું, આ લોકોએ ઉખાડેલું છે. આગળ તો જોઈએ રેણીયું ફેરવી દીધું છે, એ જ વાત છે. આગળ તો રેણીયું ફેરવી દીધું છે મારા ખાતા પાસે. બતાવો આમ જો હા એમ જો કેવું કરી નાખ્યું છે. યુટ્યુબર લીનીચી વ્લોગ લખ્યું છે ને, એ સાઈડ જો મમ્મી બેસી ગયા છે ઉખાડવા. એને તો ઉખાડ નાખ્યો યુટ્યુબ નો લોગો, નામ બાકી છે હવે. આપણે આખું લીની ઉખાડી નાખ્યું. ના થોડો નીચેનો ધોળું જ નહીં ઉખડે, એ ધોળું જ ઉખાડવાનું છે. હું ધોળું જ ઉખાડું, લાલ તો બધું હાલે છે. આ જો પાછળ આપણે આ જી કાઢી નાખ્યો છે પણ કે રેવા દે, પણ આ કાઢી નાખો છે, આ એક રેવા દે. એટલે કાંઈ નહીં, ઉખાડે તો ઉખાડો ને કઈ હું ઉખાડી મારે આ ઉખાડ. હવે આમ જો એડવર્ટાઇઝ નથી કરવાનું, કામ પર ધ્યાન દેવાનું છે. ઓકે, ફોકસ ઓન ઓનલી વર્ક, ઓકે નો એડવર્ટાઇઝ. લાવો તો કઈ ને આવું બધું છે. હવે આને ઉખાડવા દે. અહીંયા પડ્યું આનથી ઓલું નાખે છે ને તો ઉખડી જાય. બે સાઈડ ઉગાડ નાખે ને પાછળ આપણે હમણાં નામ કાઢી નાખે. યુટ્યુબનો લોગો ભલે રહ્યો ને આગળ ભલે રહ્યું. આગળ નીકળશે તો કાઢી નાખશું. એડવર્ટાઇઝ નથી કરવી. હવે 1-2 મહિના ખમ્યા પછી ડેઈલી વ્લોગ કોઈ પણ પ્રકારની રજા પાડ્યા વગર અપલોડ કરવાના છે. પણ હજી થોડો ટાઈમ લાગશે, જોઈ નહીં. તમે જોઈ 2 મહિના પછી તો આપણે કંઈક નવું કરવા જઈ રહ્યા છીએ, તો એનામાં તમે એમાંથી ઊંચા આવશો કે આમાંથી ઊંચા આવશો. હા પણ એમ જ કહું છું, એ બધું સેટ થાય ને એ પછી આપણે ડેઈલી વ્લોગ જ્યારથી મૂકશું ને ત્યારથી ડેઈલી મૂકવા માંડવાના છે. પછી આ કેમ હમણાં લાસ્ટ 1 વર્ષ કાંઈ પણ પ્રકારની રજા પાડ્યા વગર મૂક્યા હતા એ રીતના. હા ભાઈ, હમણાં જ પાછળ ડૂકા મેડન પડવા. હા એ પડવા માંડ્યા. એ હવેથી બધું નવેસરથી હિન્દીમાં બનશે આપણા વ્લોગ. ઘણી બધી કમેન્ટો આવે કે હિન્દીમાં નહીં ગુજરાતીમાં બનાવો, પણ હવે આપણે ફિક્સ જ કરી લીધું હિન્દી એટલે હિન્દીમાં જ બનશે. કેમ કે હિન્દી લેંગ્વેજ બધા જાણે ને ગુજરાતીમાં એવું છે આપણા કાઠિયાવાડી સિવાય કોઈ જાણતું નથી. એટલે આપણે ફોલોવર્સ વધારે MP UPના આપણે ઇન્સ્ટાગ્રામમાં એ છે. મારે ઇન્સ્ટાગ્રામમાં વધારે ફોલોવર્સનું રીઝન જ એ છે કે એમાં હિન્દી હોય છે ને, એટલે હિન્દી બધા સમજી શકે છે સોંગ ને બધું, એટલે ફોલોવર્સ ગેઇન થાય છે. અને આમાં ગેઇન ન થવાનું રીઝન જ એ છે, ગુજરાતીમાં આવે છે એટલા માટે. તો ગુજરાતી સમજતા હોય ને કાઠિયાવાડી હોય હિન્દી સમજે જ છે, નથી સમજતા એમ નહીં. કેમ કે હિન્દી આપણી માતૃભાષા છે અને હિન્દી લેંગ્વેજ થોડીક મીઠી લેંગ્વેજ લાગે. ખબર તને? તમે કીધું સારું કર્યું, મને નહોતી ખબર. હિન્દી આપણી માતૃભાષા છે. તને ખબર હોય, બધાને ન હોય. હા, મને સંસ્કૃત આવડે છે. ઓકે, મને આવડે છે. હા, મને સંસ્કૃત હિન્દી ભાષામાં બોલવાનું ગુજરાતી ભાષા થોડીક તોછડી લાગે અને હિન્દી ભાષા છે ને થોડીક મીઠી લાગે. જોજે તું એક ને એક વર્ડ બોલ. તોસડી એમાં આપણે તુમ ને આપ ને કહેવાનું ભૂલી જાય. મોટી ઉંમરનો વ્યક્તિ હોય ને આપણે હિન્દી બોલવા જાય ને તો આપણે એને તુમ કહી દઈએ. તુમ એટલે એને તુકારો કહેવાય. આપકો, આપ અથવા આપકો કહીએ ને તો એને રિસ્પેક્ટ આપી કહેવાય. આપણે હિન્દીમાં નવા વ્લોગ બનાવીએ ને એટલે આપણે ગમે વડીલ હોય મોટો માણસ હોય એને આપણે તું કહી દઈએ. આપ કહી દે, આપ કહેવાનું હોય. મને ભૂલાઈ જાય. એવું નથી, આપણે તો પ્રોપર હિન્દી આવડે જ છે. આપ ક્યારે કહું, તું ક્યારે કહું, તારાથી બાવા હિન્દી થઈ જાય છે. પણ એ ડેઈલી મતલબ ટ્રાય ડેઈલી બનાવવા માંડે ને એટલે ટ્રાય પડી જાય આપણને. એવું હોય, કોઈ પણ કામ ડેઈલી કરવી ને એટલે હેબિટ પડી જાય એની. આવું બધું છે. ઉખાડે છે, ઉખાડવા દો. અને પ્લાન તો બહુ બધા કરીએ છીએ ત્યારે, પણ કયા કયા સક્સેસ છે જોઈએ. હા બહુ બધા પ્લાનિંગ હાલી રહ્યા છે. હવે જોઈએ આપણે સક્સેસ કેટલા જાય છે. બરાબર, ચાકુ જોઈએ એમાં લીટા પડી. કઈ નહીં, કામમાં ધ્યાન, ફોકસ ઓન ધ વર્ક. હાલો આપણે ચાકુ અંબાઈ દઈએ ને પછી આપણે થોડીક હેલ્પ કરીએ ને પછી અહીંયા બહાર કાઢીને તડકાની એક તો ધમારી નાખવી છે એટલે તડકામાં ફૂકાઈ જાય. આપણે મા દીકરો ઉખાડીએ છે જી નવડાવવાની ગાડીને. હા, હું નવડાવીશ, વાંધો નહીં. આપણે એનો હમણાં ઉખાડવાય લાગુ છું તમ તારે. તો ફાઇનલી આપણે પાછળનું ઉખાડી નાખ્યું, પણ બહુ મહેનત લાગી, બહુ મહેનત લાગી. જો ગરમીનો પરસેવો વળી ગયો, હજી ધોવાની છે તડકામાં. ફાઇનલી 1 કલાકની જરા હર મહેનત પછી જો ખાલી ફાઇનલી એટ ધ રેટ હેન્ડલ રહ્યું છે. આપણે એટ ધ રેટ બાકી રહેશે ને અહીંયા મમ્મીને ઉખડી ગયો. છેલ્લે લાઈન રહી એક. મમ્મીને બિચારાને હાથે નથી વળતો. ઊંધા હાથે કામ ઊંધા હાથે કરે છે તોય તારા હારો કાઢી નાખ્યો ને એનો મતલબ એમ બધાથી સ્લો તું છો હે ને. લો કાંઈ નહીં, હું મહેનત જ કરું છું અહીંયા કે બે એ થોડો ગયો. તમારે બે આયરે બેઠા તોય મમ્મીને જો ઉખડી ગયો. તારે તો એટ ધ રેટ રહ્યું અને એ નથી. પણ એમ પાછું મેં કઢાવ્યા ને 2 શબ્દ કા એટલે એમ. હા, કેમ હોય? હા એમ થયું, નકર બેન આયરે જ ઉખડે. આપણે અહીં કાઢી નાખ્યો પણ અહીંયા એટલું બધું હાર્ડ નહોતું એટલે વાર ન લાગી અહીંયા જ એટલું.
અહીં વધારે પડતું ચોટી ગયું છે, અહીં એટલું બધું નહોતું અહીંયા જેટલું, પણ તોય મહેનત લાગી હતું ખરા હો. આમ જો નખે તૂટી ગયો, ગરમી થઈ ગઈ, મને નખ મીંડો દુખવા અંગૂઠો. એટલે હજી કાંડો દુખશે. એમાં મેં કટર લીધું હતું પણ કટર થી છે ને લીટા પડી જતા હતા વાર, સમજી? કાંઈ નહીં, હવે ચાલો એક ધરેટ ઉખડે ને એટલે આગળનું આપણે રહેવા દેવું છે, અને પછી આપણે બહાર કાઢીને પાર્કિંગમાં જરાક ધોઈ નાખીએ, વોશ કરી નાખીએ ગાડી. ફાઇનલી જો આ બધા સ્ટીકરિયા ઉખાડ નાખ્યા. તો આગળ આપણે ખાલી યુટ્યુબર નું એક જ રહેવા દીધું, બાકી બધા સ્ટીકર ચારે બાજુથી કાઢી નાખ્યા. ગાડી આપણી થઈ ગઈ ચકાચક, અને અમારા મેડમ હવે જોવે છે અહીંયા ફર્સ્ટ ક્લાસ ગાડી. અહીંયા અમારા કાકા તે પિચકારી મારવા લઈ આવ્યા ગાડી. આમ જ કરી નાખાય કાકા, બપોર વેચી આ તડકાનું છે ને, હાથે પિચકારી મારી દે ને ગરમી ન થાય ને કાંઈ નહીં, સમજ્યા? હાલો પંખામાં મારી દેજો હો, પંખામાં ધૂળ બહુ હોય, પંખામાં મારી દેજે. એ તડકે મૂકી દે ને એટલે જોયું? ઇન્ટેલિજન્ટ ગર્લ હે કે? ગર્લ નહીં લેડી. ગર્લ નહીં, હવે તું ગર્લમાં ન આવી, તું હવે લેડીમાં આવી. 31 વર્ષની થઈ, હું 31 નો છું કાલથી. હા આપણે આ વખતે કાંઈ સેલિબ્રેશન ન કર્યું, આપણે 31 વર્ષના થઈ ગયા. મારી જિંદગીનું એક વર્ષ પૂરું ઓછું થઈ ગયું હવે. હા 31 નો થઈ ગયો મમ્મી. હા 31 નો થઈ ગયો હું. અહીંયા તો મમ્મી છે. થઈ ગયો હા 31 નો બેઠું એમ થઈ ગયો નહીં, બેઠું 31 નું રનિંગ થયું એમ કે હા 31 નું રનિંગ થયું આપણું. અહીંયા ફર્સ્ટ ક્લાસ અમારા મેડમ હવે બ્રાશ ઢોળી આ ગાડીને આપણે ધોવાઈ જાય ને એટલે બહાર તડકે મૂકી દેવાની છે એટલે ફૂંકાતી થાય. પાર્કિંગમાં ઠીક. હા એ તો આવી જાય, આપણે ત્યાં હમણાં અથાણું તડકો આવશે. ઓકે કાંઈ વાંધો નહીં. તો આપણે અહીંયા ને અહીંયા પડી રહેવા દઈએ, દરવાજો ભલે ખુલ્લો રહ્યો. હા એ તો હું કહું છું, પંખા નીચે જો સીધો અહીંયા હાથ. હા હા એમાં જો ત્યાં હોય ધોઈ જો આમ જો ગારો નીકળે એ જો. આપણી ત્યાં ઓલી ગાડી હાલે ને એટલે બધી ધૂળ ત્યાં ભેગી થાય, સમજી? આપણી પાસે ઓલું શાઇનર નથી, નકર આખી ગાડીમાં એ ઓઇલ વાળું પોતું મારી દઈએ ને તો સમક્યા રાખે અઠવાડિયું, સમજી? એ નથી જો કેટલી ધૂળ નીકળે. એ ઓલી બાજુ જઈને આ બાજુ વાહે એમ કરીશ ને તેમાંય નીકળશે ગારો. કાંઈ નહીં, અમે મેડમને કહી દીધું છે, મેડમ કર્યા કરશે. તો આપણે હવે ગાડી ધોવાઈ જાય ને એટલે બહાર તડકે મૂકીને ઘડીક આરામ કરી લઈએ અને એસી ચાલુ કરી સૂઈ જાય, બરોબર હે ને? આજે જવાનું છે ક્યાં જાય? અમારે તો વિચાર છે જવાનો. આ ગાડીની સીટ નખાઈ આવી નવી, ફાટી ગઈ છે, કેમ રે? અને ચશ્મા હાટું જવું છે તો ચશ્મા કરાવતા આવીએ. જો અત્યારે હું ચશ્માના આ સ્પ્રે ચશ્માને કાચ સાફ કરવાનો કેદુનો ખોવાઈ ગયો તો અત્યારે હું આ લેવા ગયો ને બધું તો મળ્યો. તો ચશ્મા ઉપર મેં સ્પ્રે મારીને મૂકી દીધો હતો, તે લાગે છે સારા, પણ લુહવા સાફ કરવાના રહી ગયા છે. આપણે એ સાફ કરી નાખીએ ને ચશ્મા માટે બપોર પછી જો એવું લાગે ને તો જઈ આવીએ. એટલે આપણા ચશ્મા નવા એક નંબર, બધું હમણાં નવું નવું જ કરવાનું છે. તમે જોતા રહેજો આપણા વ્લોગમાં. જે કોઈ પણ નવું હોય આપણી ચેનલ પર, આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કરી દેજો. બહુ સારું સારું બહુ મસ્ત મસ્ત કોન્ટેન્ટ તમને જોવા મળવાના છે, તો બન્યા રહેજો અમારી ચેનલમાં.